हेलो स्टूडेंट, ધોરણ 12 બાયોલોજી સબ્જેક્ટમાં આપણે ચેપ્ટર નંબર 10 ના એમસીક્યુ જોઈએ। આપણો ફર્સ્ટ ક્વેશ્ચન છે, ફ્લોક્સ કઈ પ્રક્રિયા દરમિયાન બને છે? તો ફ્લોક્સ એટલે શું એ પહેલાં જાણવું પડે। ફ્લોક્સ એટલે કે બેક્ટેરિયા અને ફૂગ જે એકબીજા સાથે જોડાય અને જાડી જેવી રચના બનાવે એને કહેવામાં આવે ફ્લોક્સ, બરાબર। બેક્ટેરિયા અને ફૂગ। તો હવે આપણા ઓપ્શન છે સુએઝ ટ્રીટમેન્ટ, બાયોગેસ પ્લાન્ટ, બીટી કપાસનું ઉત્પાદન કે એન્ટીબાયોટિકનું ઉત્પાદન। તો બીટી કપાસના ઉત્પાદનમાં આપણને બેક્ટેરિયા અને ફૂગ સાથે જોવા નથી મળવાના, એન્ટીબાયોટિકમાં પણ નથી જોવા મળવાના। તો આપણો આન્સર સુએઝ ટ્રીટમેન્ટ અને બાયોગેસ પ્રક્રિયા બેમાંથી એક જ હશે। તો બાયોગેસ પ્રક્રિયા એ શું છે? તો બાયોગેસ એટલે કે પ્રાણીઓના મળમાંથી જે મિથેન વાયુ ઉત્પન્ન થાય છે એને બાયોગેસ તરીકે ઓળખવામાં આવે છે। જ્યારે સુએઝ શું છે? તો માનવ મળવાળું જે ગંદુ પાણી છે એને સુએઝ કહેવામાં આવે, અને એ પાણીને જ્યારે કોઈ નદીમાં કે ઝરણામાં ઠાલવવામાં આવે તે પહેલાં એને ઓછું પ્રદૂષિત હોય એવું બનાવવામાં આવે, એટલે એને ટ્રીટમેન્ટ આપવામાં આવે, બરાબર। તો એને સુએઝ ટ્રીટમેન્ટ કહેવામાં આવે। તો આપણે અહીંયા સુએઝ ટ્રીટમેન્ટમાં જ્યારે દ્વિતીયક સારવાર કરવામાં આવે, પ્રાથમિક જે સારવાર આપી, બરાબર, એના દ્વારા એમણે શું કર્યું? તરતો કચરો દૂર કર્યો, બરાબર, અને જે ભારી કણો હતા, માટીના કણો અને કાદવ એ નીચે તળિયા પર એકઠો થયો, બરાબર, જેને આપણે ઇન્ફ્લુઅન્ટ, પછી એના ઉપર જે બીજું પાણી જે ઉપર નીચેનું જે રગડો છે એ સિવાયનું જે પાણી એને ઇન્ફ્લુઅન્ટ કહેવાય, એ મેળવીએ। પછી એને સેકન્ડમાં દ્વિતીયક સારવારમાં જારક ટાંકામાં નાખવામાં આવે, ત્યારે એ જારક ટાંકામાં જે બેક્ટેરિયા અને ફૂગ રહેલા હોય એ ફ્લોક્સનું નિર્માણ કરે છે। એટલે આપણો આન્સર કયો આવશે? એ, સુએઝ ટ્રીટમેન્ટ। આપણો આન્સર કયો આવ્યો? એ, સુએઝ ટ્રીટમેન્ટ। ક્વેશ્ચન નંબર 2 જોઈએ। સૌપ્રથમ એન્ટીબાયોટિકના શોધક કોણ હતા? મિસર, અર્નેસ્ટ ચેન, એલેક્ઝાન્ડર ફ્લેમિંગ કે પછી હાર્વર્ડ ફ્લોરેન? તો એન્ટીબાયોટિકની શોધ સૌથી પહેલાં આપણને ખબર છે કોણે કરેલી? એલેક્ઝાન્ડર ફ્લેમિંગ। એટલે આપણો આન્સર એલેક્ઝાન્ડર ફ્લેમિંગ આવશે। એલેક્ઝાન્ડર ફ્લેમિંગ જ્યારે સ્ટેફાઇલોકોકાઈ બેક્ટેરિયા પર કાર્ય કરી રહ્યા હતા, એનું એક પ્લેટમાં સંવર્ધન કરેલું, તો એ પ્લેટમાંથી એક પ્લેટ એવી હતી કે જે ધોવા વગરની હતી, એટલે એના ઉપર ફૂગનું નિર્માણ થઈ ગયેલું। એ ફૂગ જે જગ્યા ઉપર વૃદ્ધિ પામેલી હતી એ જગ્યા ઉપર સ્ટેફાઇલોકોકાઈ બેક્ટેરિયા વૃદ્ધિ પામી શકેલા ન હતા, અને એ ફૂગ હતી પેનિસિલિયમ નોટેટમ, અને એને આધારે એમણે એન્ટીબાયોટિક જે શોધેલી એનું નામ પેનિસિલિન આપેલું। એટલે આપણો આન્સર આવશે સી। ક્વેશ્ચન નંબર 3 જોઈએ। માઇકોરાઇઝા કયા તત્વનું શોષણ કરે છે? નાઇટ્રોજન, સલ્ફર, મેંગેનીઝ કે ફોસ્ફરસ? તો માઇકોરાઇઝા એટલે શું? ફૂગ અને વનસ્પતિના મૂળ વચ્ચેનું સહજીવન। તો ફૂગ જે છે એ વનસ્પતિને શું પૂરું પાડે? સલ્ફર, મેંગેનીઝ, નાઇટ્રોજન તો બેક્ટેરિયા પૂરા પાડશે, એટલે આપણો આન્સર આવશે ડી, ફોસ્ફરસ। ક્વેશ્ચન નંબર 4 જોઈએ। ઢોરના પાચન માર્ગમાં કયા બેક્ટેરિયા હોય છે? રાઇઝોબિયમ, મિથેનોજન્સ, એઝેટોબેક્ટર કે સેલ્યુલેઝ? તો અહીંયા રાઇઝોબિયમ, મિથેનોજન્સ અને એઝેટોબેક્ટર એ બેક્ટેરિયા છે, જ્યારે સેલ્યુલેઝ એ ઉત્સેચક છે, એટલે એ નીકળી જશે। એટલે આપણે આ ત્રણમાંથી જોઈએ તો રાઇઝોબિયમ અને એઝેટોબેક્ટર એ શું છે? નાઇટ્રોજન ફિક્સિંગ બેક્ટેરિયા છે। રાઇઝોબિયમ એ મૂળ ગંડિકાનું નિર્માણ કરે સિમ્બિકુંડી વનસ્પતિમાં અને નાઇટ્રોજન પૂરો પાડે, જ્યારે એઝેટોબેક્ટર એ મુક્તજીવી જમીનમાં જોવા મળતા બેક્ટેરિયા છે જે નાઇટ્રોજનનું સ્થાપન કરે જમીનમાં, અને એમાંથી પછી વનસ્પતિ મેળવે। એટલે ઢોરના પાચન માર્ગમાં આવશે બી, મિથેનોજેન્સ। ક્વેશ્ચન નંબર 5 જોઈએ। સુએઝ પ્રક્રિયામાં ફ્લોક્સનું અવસાદન ક્યાં થાય છે? તો સુએઝ પ્રક્રિયામાં ફ્લોક્સ બને આપણે જોયું, બરાબર, ક્વેશ્ચન નંબર 1માં। તો એ દ્વિતીયક સારવાર દરમિયાન થાય। તો દ્વિતીયક સારવાર દરમિયાન જારક ટાંકામાં જ્યારે ઇન્ફ્લુઅન્ટ લઈ જવામાં આવે ત્યારે ફ્લોક્સનું નિર્માણ થાય છે। ત્યાર પછીથી એ ફ્લોક્સ જે છે એ બીઓડી ઓછો કરી નાખશે ઇન્ફ્લુઅન્ટનો, અને ત્યારબાદ ઓછો બીઓડી ધરાવતું જે પ્રવાહી છે એને સેટલિંગ ટાંકામાં થર્ડ પ્રક્રિયા માટે લઈ જવામાં આવે, જ્યાં ફ્લોક્સ જે બનેલા હોય છે એનું અવસાદન થાય છે, અને ત્યાર પછી એને લાસ્ટ સ્ટેજ / ડાયજેસ્ટરમાં લઈ જવામાં આવે છે। એટલે આપણો આન્સર આવશે સી, સેટલિંગ ટાંકામાં। ક્વેશ્ચન નંબર 6 જોઈએ। સામાન્ય પાણીની સાપેક્ષમાં સુએઝ કચરાથી પ્રદૂષિત પાણીનો બીઓડી એટલે કે બાયોકેમિકલ ઓક્સિજન ડિમાન્ડ,
બરાબર. જેમ BOD વધુ તેમ પાણી વધુ પ્રદૂષિત એવું કહી શકીએ. બરાબર. તો એમાં શું થશે, અહીંયા આપણને શું આપેલું છે, સામાન્ય પાણીની સાપેક્ષમાં સુએઝ કચરાથી પ્રદૂષિત પાણી. સુએઝ કચરો એટલે માનવ મળ રહિત પાણી, માનવ મળવાળું પાણી. તો એ ગંદુ સામાન્ય પાણી કરતાં વધારે ગંદુ હોવાનું, એટલે એ પ્રદૂષિત પાણી. અને એનો BOD કેવો હશે, ઓછો, વધુ, સામાન્ય કે શૂન્ય. તો વધુ પ્રદૂષિત છે એટલે એનો BOD વધુ આવશે, એટલે આપણને મળશે આન્સર બી. ક્વેશ્ચન નંબર 7 જોઈએ. લોન્ડ્રીમાં તેલી ડાઘા દૂર કરવા માટે શેનો ઉપયોગ થાય છે? તેલી ડાઘા દૂર કરવા માટે પ્રોટીએઝ, એમાઇલેઝ, લાઇપેઝ કે સેલ્યુલેઝ? તો આમાં પ્રોટીએઝ જે છે એ ખબર છે આપણને કે આપણે જે બજારમાંથી ફ્રૂટ જ્યુસ લઈએ, પેકેટમાં પેક હોય, એને ક્લિયર શુદ્ધ બનાવવા માટે પ્રોટીએઝ અને પેક્ટિનેઝ ઉત્સેચકનો ઉપયોગ થાય છે. સેલ્યુલેઝ એ સેલ્યુલોઝ પર કાર્ય કરતા ઉત્સેચકો છે. બરાબર. એમાઇલેઝ એ સ્ટાર્ચ પર કાર્ય કરતા ઉત્સેચકો છે. અને લાઇપેઝ જે છે એ છે લોન્ડ્રીમાં તેલી ડાઘા દૂર કરવા માટે એનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે આપણો આન્સર આવશે સી, લાઇપેઝ. ક્વેશ્ચન નંબર 8 જોઈએ. કયા સૂક્ષ્મજીવ દ્વારા સાઇટ્રિક એસિડનું ઉત્પાદન થાય છે? સાઇટ્રિક એસિડ. તો આપણા ઓપ્શન શું છે? એસિટી બેક્ટેરિયા, એસ્પરજીલસ નાઇજર, ક્લોસ્ટ્રીડિયમ કે લેક્ટોબેસિલસ? તો એસિટી બેક્ટેરિયા એ એસિટિક એસિડનું નિર્માણ કરે. ક્લોસ્ટ્રીડિયમ એ બ્યુટેરિક એસિડ, ક્લોસ્ટ્રીડિયમ બ્યુટેરિકમ આવશે એટલે એ બ્યુટેરિક એસિડનું નિર્માણ કરશે. અને લેક્ટોબેસિલસ એ લેક્ટિક એસિડનું નિર્માણ કરે. આપણો આન્સર આવશે બી, એસ્પરજીલસ નાઇજર. એસ્પરજીલસ નાઇજર દ્વારા સાઇટ્રિક એસિડનું ઉત્પાદન થાય છે. ક્વેશ્ચન નંબર 9 જોઈએ. પ્રોપિયોની બેક્ટેરિયમની મદદથી શું તૈયાર કરવામાં આવે છે? તો પ્રોપિયોની બેક્ટેરિયમ જે છે એમાંથી સ્વિસ ચીઝ, દહીં, રોકવીફોર્ટ ચીઝ કે માખણ? તો દહીં અને માખણ તો નીકળી જશે, એ તો નહીં આવશે. બરાબર. દહીં તો આપણને ખબર છે લેક્ટિક એસિડ બેક્ટેરિયામાંથી નિર્માણ પામે. તો સ્વિસ ચીઝ અને રોકવીફોર્ટ ચીઝ જે છે એ બેમાંથી કયું આવશે? તો રોકવીફોર્ટ ચીઝ જે છે એ ફૂગ દ્વારા નિર્માણ થાય છે. એટલે આપણામાં આન્સર આવશે એ, સ્વિસ ચીઝ. ક્વેશ્ચન નંબર 10 જોઈએ. ઢોસા અને ઇડલીની બનાવટમાં થતી કઈ પ્રક્રિયા લેક્ટિક એસિડ બેક્ટેરિયાને આભારી છે, લેબને આભારી છે? ઢોસા અને ઇડલી. હવે ઢોસા અને ઇડલી બનાવવા માટે આપણે ખીરાનો ઉપયોગ કરીએ. એ ખીરામાં આથો લાવવા માટે આપણે લેક્ટિક એસિડ બેક્ટેરિયા, દહીં ઉમેરેલું હોય. બરાબર. એટલે લેક્ટિક એસિડ બેક્ટેરિયા ઉમેરેલા હોય એટલે આપણે શું આવશે આમાં? આથવણ માટે, જમાવટ કે વિઘટન માટે એનો ઉપયોગ થતો નથી. ક્વેશ્ચન નંબર 11. બિયર શેમાંથી મેળવવામાં આવે છે? દ્રાક્ષ, સફરજન, જવ કે રાઈ? તો દ્રાક્ષમાંથી તો વાઇન આવે. સફરજન અને રાઈનો ઉપયોગ આમાં નથી થવાનો એટલે આપણો આન્સર આવશે સી, જવ. જવમાંથી બિયર મેળવવામાં આવે છે, ધાન્યમાંથી મેળવવામાં આવે એટલા માટે. ક્વેશ્ચન નંબર 12 જોઈએ. લેબ કયા વિટામિનની ગુણવત્તામાં વધારો કરે છે? લેબ બોલું છું એનો મતલબ થાય છે લેક્ટિક એસિડ બેક્ટેરિયા. તો કયા વિટામિનની ગુણવત્તામાં વધારો કરે? વિટામિન એ, વિટામિન B12, વિટામિન બી કે વિટામિન સી? તો આપણો આન્સર આવશે વિટામિન B12. લેક્ટિક એસિડ બેક્ટેરિયા વિટામિન B12ની ગુણવત્તામાં વધારો કરે છે. ક્વેશ્ચન નંબર 13 જોઈએ. સાયક્લોસ્પોરિન શેમાંથી મેળવાય છે? સાયક્લોસ્પોરિન એ ફૂગ, બેક્ટેરિયા, વાયરસ કે વનસ્પતિ? શેમાંથી મેળવવામાં આવશે? તો હવે ફૂગ કે બેક્ટેરિયા રહેશે, વાયરસ અને વનસ્પતિનો એમાં સમાવેશ થતો નથી. બરાબર. તો આપણે એ જોઈએ. આનો આન્સર શું આવશે? ફૂગ અને બેક્ટેરિયામાંથી, બેક્ટેરિયા તો નહીં પરંતુ ફૂગ કે જેનું નામ છે ટ્રાઇકોડર્મા પોલિસ્પોરમ નામની જે ફૂગ છે એમાંથી સાયક્લોસ્પોરિન મેળવવામાં આવે છે. અને એ સાયક્લોસ્પોરિનનો ઉપયોગ શું થાય? તો જ્યારે આપણે અંગ પ્રત્યારોપણ કરીએ ત્યારે પ્રતિકારકતા ઘટાડનાર ઘટક તરીકે એ સાયક્લોસ્પોરિનનો ઉપયોગ થતો હોય છે. એટલે આપણો આન્સર એ આવશે, ફૂગ. કઈ ફૂગ? ટ્રાઇકોડર્મા પોલિસ્પોરમ. ક્વેશ્ચન નંબર 14 જોઈએ. બ્રેડના નિર્માણ દરમિયાન કાર્બન ડાયોક્સાઇડના ઉત્પાદનથી કયા સૂક્ષ્મજીવની ક્રિયા દ્વારા છિદ્ર બને છે? તો હવે આપણને ખબર છે કે કોઈપણ વસ્તુમાં આથો લાવીએ એટલે એમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય, જે સૂક્ષ્મજીવો દ્વારા થાય. સૂક્ષ્મજીવો દ્વારા જે ક્રિયા, આથવણની ક્રિયા થાય એને કારણે કાર્બન ડાયોક્સાઇડનું ઉત્પાદન થાય અને એને કારણે એ જે
વસ્તુ આપણે બનાવવાના હોઈએ એમાં આપણને નાના કે મોટા છિદ્ર, કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ જેટલું એના આધારે છિદ્ર નાના કે મોટા બને છે. તો આપણને ખબર બ્રેડનું નિર્માણ શેમાંથી થાય? બેક્ટેરિયા, પ્રજીવ કે વાયરસ કે યીસ્ટ? તો આપણે યીસ્ટ જે છે એના દ્વારા સેકેરોમાઇસિસ સેરેવેસી નામની જે યીસ્ટ છે, જેને બ્રેવર્સ યીસ્ટ કે બેકર્સ યીસ્ટ તરીકે પણ ઓળખવામાં આવે, એના દ્વારા બરાબર એમાંથી બ્રેડ બનાવવામાં આવે છે. એટલે આપણા આન્સર આવશે એ, યીસ્ટ. ક્વેશ્ચન નંબર 15 જોઈએ. આઈપીએમમાં શેનો સમાવેશ થાય છે? આઈપીએમ એટલે શું? એનું ફૂલ ફોર્મ પહેલે તો જાણવું પડે. તો આઈપીએમ એટલે ઇન્ટિગ્રેટેડ પેસ્ટ મેનેજમેન્ટ, ઇન્ટિગ્રેટેડ પેસ્ટ પ્રોગ્રામ. તો એ શેમાં આવે? જૈવ નિયંત્રણ, જૈવ ખાતર, પેશી સંવર્ધન કે આપેલા તમામ. પેશી સંવર્ધન એટલે શું? કે જેમાં પેશીઓ જે પેશીમાં જે આપણને લક્ષણ જોઈતું હોય એ માટેના જનીનો આવેલા હોય, તો એ પેશીનું આપણે શું કરવામાં આવે? એ પેશીનો આપણા કોઈપણ એક સજીવમાં અથવા વનસ્પતિમાં એને દાખલ કરીને જોઈતા લક્ષણ આપણે મેળવી શકીએ, એ માટે એની સારવાર આપવામાં આવે. જૈવ ખાતરમાં સૂક્ષ્મજીવો જેવા કે બેક્ટેરિયા, ફૂગ અને સાયનોબેક્ટેરિયાનો સમાવેશ થાય છે, એટલે એ તો નહીં આવશે. આઈપીએમ એટલે ઇન્ટિગ્રેટેડ પેસ્ટ મેનેજમેન્ટ, એટલે એનો આપણો આન્સર આવશે એ, જૈવ નિયંત્રણ. એટલે ક્વેશ્ચન નંબર 15માં આપણો આન્સર કયો આવી ગયો? એ, જૈવ નિયંત્રણ. હવે આપણે ક્વેશ્ચન નંબર 16 જોઈએ. બાયોગેસ શેનો બનેલો છે? તો એના માટે જો એનો ઓપ્શન છે કાર્બન મોનોક્સાઇડ, મિથેન અને હાઇડ્રોજન, કાર્બન ડાયોક્સાઇડ, મિથેન અને હાઇડ્રોજન, કાર્બન ડાયોક્સાઇડ, ઇથેન અને હાઇડ્રોજન કે કાર્બન મોનોક્સાઇડ, ઇથેન અને હાઇડ્રોજન. બાયોગેસમાં 3 વાયુઓનું મિશ્રણ થાય, જેમાં કાર્બન મોનોક્સાઇડ નથી આવતો, એટલે ઓપ્શન એ નીકળી ગયો. ઓપ્શન સીમાં કાર્બન ડાયોક્સાઇડ, ઇથેન અને હાઇડ્રોજન છે, તો ઇથેનનું નિર્માણ નથી થતું, એટલે ઓપ્શન સી પણ નીકળી ગયો. ઓપ્શન ડીમાં પણ કાર્બન મોનોક્સાઇડ, ઇથેન છે, એટલે એ પણ નહીં આવે, એટલે આપણો ઓપ્શન આવશે બી, કાર્બન ડાયોક્સાઇડ, મિથેન અને હાઇડ્રોજન. એના દ્વારા એ 3 વાયુઓનું મિશ્રણ એટલે બાયોગેસ તરીકે આપણે એને ઓળખીએ છીએ. ક્વેશ્ચન નંબર 17 જોઈએ. માઇકોરાઇઝા સાથે સહજીવન ધરાવતી વનસ્પતિને અન્ય કયા લાભ મળે છે? માઇકોરાઇઝા બરાબર એ ધરાવતી જે વનસ્પતિ છે, એ વનસ્પતિને એક તો ફોસ્ફરસ જમીનમાંથી મળી રહે, આ ઉપરાંત બીજું શું મળે? તો મૂળમાં રોગ પ્રેરતા રોગકારકો સામે પ્રતિકારકતા મળે. હા, મળે. ક્ષાર અને શુષ્કતા સામે ટકી રહેવાની ક્ષમતા પણ મળે, અને વનસ્પતિનો સર્વાંગી વૃદ્ધિ અને વિકાસ પણ થાય, એટલે આપણો આન્સર આવશે આપેલા તમામ, ડી. ક્વેશ્ચન નંબર 18 જોઈએ. માઇકોરાઇઝા કઈ પ્રજાતિની ફૂગ દ્વારા રચાય છે? તો માઇકોરાઇઝા કઈ ફૂગ દ્વારા? ન્યુક્લિયો પોલીહાઇડ્રો, ગ્લોમસ, એ અને બી કે એક પણ નહીં? તો ન્યુક્લિયો આપણે અહીંયા ફૂગ જે છે એ કઈ આવશે? ગ્લોમસ જાતિની ફૂગ, એટલે ગ્લોમસ એ આપણું શું આવશે? આન્સર આવશે બી, ગ્લોમસ. શું આવશે આપણો આન્સર? આવશે બી, ગ્લોમસ. ન્યુક્લિયો પોલીહાઇડ્રો એ શું છે? તો એ વાયરસ છે, બકુલો વાયરસ, જેને ન્યુક્લિયો પોલીહાઇડ્રો તરીકે ઓળખવામાં આવે, એટલે અહીંયા વાયરસ તો નહીં આવશે, એટલે ઓપ્શન એ નીકળી જાય. ક્વેશ્ચન નંબર 19 જોઈએ. માઇકોરાઇઝા માટીમાંથી કયા તત્વનું શોષણ કરે છે? આગળ પણ જોઈ ગયા છે. માઇકોરાઇઝા શેનું શોષણ કરે? ફોસ્ફરસ, એટલે આપણો આન્સર આવશે સી, ફોસ્ફરસ. ક્વેશ્ચન નંબર 20 જોઈએ. સિમ્બી કુળની વનસ્પતિના મૂળ પર સહજીવી ડેશ બેક્ટેરિયા દ્વારા ગંડિકાનું નિર્માણ થાય છે? રાઇઝોબિયમ, એઝોસ્પિરિલિયમ, એઝેટોબેક્ટર કે પછી આપેલા તમામ? તો આપણે શું આવશે? એઝોસ્પિરિલિયમ અને એઝેટોબેક્ટર એ મુક્તજીવી જમીનમાં જોવા મળતા નાઇટ્રોજન સ્થાપક બેક્ટેરિયા છે, અને આપણો આન્સર આવશે એ, રાઇઝોબિયમ. રાઇઝોબિયમ બેક્ટેરિયા એ શિંબીકુળની વનસ્પતિના મૂળમાં મૂળ ગંડિકાનું નિર્માણ કરશે, અને એના દ્વારા નાઇટ્રોજનનું સ્થાપન કરે છે. ક્વેશ્ચન નંબર 21 જોઈએ. નાઇટ્રોજન સ્થાપક બેક્ટેરિયા કયા છે? રાઇઝોબિયમ, એઝોસ્પિરિલિયમ કે એઝેટોબેક્ટર કે આપેલા તમામ? તો કયા આવશે? આપેલા તમામ. આપણને અહીંયા સ્પેસિફિક નથી આપેલું કે ક્યાં નાઇટ્રોજનનું સ્થાપન કરે. એઝોસ્પિરિલિયમ, એઝેટોબેક્ટર એ મુક્તજીવી બેક્ટેરિયા છે, અને રાઇઝોબિયમ એ સહજીવી નાઇટ્રોજન સ્થાપન કરતા બેક્ટેરિયા છે, એટલે આપેલા તમામ આવશે.
ક્વેશ્ચન નંબર 22 જોઈએ. મુક્તજીવી ભૂમિમાં નાઇટ્રોજનનું સ્થાપન કરતા બેક્ટેરિયા કયા આવશે? એઝોસ્પેરિલિયમ, એઝેટોબેક્ટર કે ગ્લોમસ? ગ્લોમસ તો એ ફૂગ છે ને એઝોસ્પેરિલિયમ, એઝેટોબેક્ટર એ આપણે આગળ જ જોઈ ગયા કે મુક્તજીવી જમીનની અંદર જોવા મળતા બેક્ટેરિયા છે જે નાઇટ્રોજનનું સ્થાપન કરે. એટલે આપણો આન્સર કયો આવશે? ડી, એ અને બી બંને. ક્વેશ્ચન નંબર 23 જોઈએ. જૈવ જંતુનાશકો એટલે શું? એ જીવંત સજીવો અથવા તેની પેદાશો જે પેસ્ટ કંટ્રોલમાં વપરાય છે. બી પાકનો નાશ કરતા સજીવો. સી પેસ્ટનો નાશ કરવા માટે વપરાતા રસાયણો કે ડી આપેલા તમામ. તો જીવંત સજીવો અથવા તેની જે નીપજ મળે એ પેસ્ટ કંટ્રોલમાં વપરાય એને જ જૈવ જંતુનાશકો કહેવામાં આવે. આપણો ઓપ્શન આવશે એ. બી છે પાકનો નાશ કરતા સજીવો. જંતુનાશકોનો ઉપયોગ પાકના રક્ષણ માટે કરવામાં આવે એટલે પાકનો નાશ કરતા સજીવો એ તો નહીં આવે. પેસ્ટનો નાશ કરવા માટે વપરાતા રસાયણો એ રસાયણો છે, બરાબર. એટલે આપણે રસાયણોનો ઉપયોગ નથી કરતા, અહીંયા જૈવિક સજીવોનો ઉપયોગ કરીએ છીએ એટલા માટે અહીંયા આ આન્સર પણ નહીં આવશે. એટલે આ બી અને સી નીકળી જશે. એટલે આપણો આન્સર એ આવે. ક્વેશ્ચન નંબર 24 જોઈએ. બીટી કોટનનું વાવેતર આજકાલ ખૂબ થાય છે. અહીં બીટીનો અર્થ જણાવો. બીટી કોટન એટલે શું? બીટી કપાસ, બરાબર, જે વધુ ઉત્પાદન મેળવવા માટે વપરાતી વનસ્પતિની જાત. જીનેટિક એન્જિનિયરિંગ દ્વારા એમાં બેક્ટેરિયા જનીન દાખલ કરેલું કે જે આના કારણે શું થાય કે પતંગિયાની ઈયળ જે છે કે જે આ પાકનો નાશ કરતી હોય એનું નાશ થઈ જાય. તો કયા બેક્ટેરિયા છે? તો બેસિલસ થુરિન્જિયન્સિસ. તો આમાં આન્સર કયો આવશે? એ બેરિયમની સારવાર આપેલા કપાસના બીજ. બી બિગર થ્રેડ વેરાયટી. સી બેસિલસ થુરિન્જિયન્સિસનું એન્ડોટોક્સિન જનીન સારવાર કે ડી રેસ્ટ્રિક્શન અને એન્ડોન્યુક્લિયેઝ વાપરીને બાયોટેકનોલોજી દ્વારા ઉત્પાદન. આપણે શું જોયું? બીટી એટલે બેસિલસ થુરિન્જિયન્સિસ. એમાં એ બેક્ટેરિયામાં એક વિષ આવેલું હોય ઝેરી કે જે આ જે ઈયળ છે એના અન્નમાર્ગમાં જઈને એ ઈયળનો નાશ કરે છે. એટલે બેસિલસ થુરિન્જિયન્સનું જે વિષ છે એ જનીન ધરાવતો જે પાર્ટ છે એ જનીનને આપણે વનસ્પતિમાં, કપાસની વનસ્પતિમાં દાખલ કરેલી અને એના દ્વારા એ બીટી કોટનનું નિર્માણ થયેલું. એટલે આપણો આન્સર સી આવશે. ક્વેશ્ચન નંબર 25 જોઈએ. ઝેરી દ્રવ્ય બીટી વિશે સાચું શું છે? એ પાકને ચૂસતી જીવાતના અન્નમાર્ગમાં જાય છે જ્યાં વિષની ઘાતક અસરથી જીવાત મૃત્યુ પામે છે. બી સંલગ્ન બેસિલસ વિષ વિરોધી દ્રવ્ય ધરાવે છે. સી બેસિલસમાં બીટી પ્રોટીન સક્રિય વિષ તરીકે અસ્તિત્વ ધરાવે છે કે ડી સક્રિય કરેલ વિષ જીવાતોના અંડપિંડમાં દાખલ થઈ તેને વંધ્ય કરે છે. આ તો નહીં આવશે, વંધ્ય તો નહીં કરે, અંડપિંડમાં દાખલ જ નહીં થાય. સક્રિય વિષ તરીકે અસ્તિત્વ ધરાવે બેસિલસમાં, પરંતુ એ શું કરે? પાકને ચૂસતી જીવાતના અન્નમાર્ગમાં જાય અને વિષની ઘાતક અસરથી જીવાતનું મૃત્યુ પ્રેરે છે. આપણે આગળ હમણાં જ જોઈ ગયા, બરાબર. એ બેસિલસ થુરિન્જિયન્સિસનામાં જોવા મળતું આ વિષ છે જે કીટકનો નાશ કરે છે. એટલે આપણો આન્સર એ આવશે. ક્વેશ્ચન નંબર 26. આઈપીએમનો અર્થ ફ્લોરા અને ફોનાની જાળવણી, પશુધનનું સારું ઉત્પાદન, ઇન્ટિગ્રેટેડ પેસ્ટ મેનેજમેન્ટ કે ઇન્ટિગ્રેટેડ પ્લાન્ટ મેનેજમેન્ટ. આપણું શું આવશે? ઇન્ટિગ્રેટેડ પેસ્ટ મેનેજમેન્ટ. જીવ નિયંત્રણમાં વપરાય, બરાબર, એટલા માટે ઇન્ટિગ્રેટેડ પેસ્ટ મેનેજમેન્ટ કહેવાશે. ક્વેશ્ચન નંબર 27 જોઈએ. બકુલો વાયરસનો સમાવેશ કઈ પ્રજાતિ હેઠળ થાય છે? તો બકુલો વાયરસનું આપણે જોઈએ કે બકુલો વાયરસ જે છે બકુલો વાયરસ જે છે એ શું છે? તો ન્યુક્લિયો પોલીહાઇડ્રોવાયરસ, એક્ઝો પોલીહાઇડ્રોવાયરસ, એન્ડો પોલીહાઇડ્રોવાયરસ કે એક પણ નહીં. આપણે આગળ જ જોઈ ગયા કે બકુલો વાયરસ એ શું છે? ન્યુક્લિયો પોલીહાઇડ્રોવાયરસ છે. એટલે આપણો આન્સર આવશે એ ન્યુક્લિયો પોલીહાઇડ્રોવાયરસ. ક્વેશ્ચન નંબર 28 જોઈએ. કોના દ્વારા કીટકો અને અન્ય સંધિપાદીમાં રોગ સર્જાય છે? કીટકો અને અન્ય સંધિપાદીઓમાં રોગનું સર્જન કોણ કરે? ટ્રાઇકોડર્મા, બકુલો વાયરસ, બેક્ટેરિયા કે પોલીહાઇડ્રોવાયરસ? ટ્રાઇકોડર્મા એ ફૂગ છે, બરાબર. અહીંયા બકુલો વાયરસ અને ન્યુક્લિયો પોલીહાઇડ્રોવાયરસ એક જ આવશે. એટલે આપણો આન્સર આવશે બી. બકુલો વાયરસ જે છે એ કીટકો અને સંધિપાદીઓમાં રોગનું સર્જન કરે છે, એટલે જૈવ નિયંત્રક તરીકે કાર્ય કરે છે.
અને એનો સમાવેશ ન્યુક્લિયો પોલીહાઇડ્રોવાયરસમાં થાય છે. એટલે આપણો આન્સર આવશે બી. ક્વેશ્ચન નંબર 29. જૈવ નિયંત્રણ હેઠળ કઈ ફૂગનો ઉપયોગ રોગિષ્ઠ પાકની સારવાર કરવામાં આવે છે? બકુલો વાયરસ છે, બેક્ટેરિયા, પછી ક્લોસ્ટ્રીડિયમ બ્યુટીરિકમ. આ પણ બેક્ટેરિયા છે. એટલે આમાં આપણે ફૂગ કઈ છે? એક જ છે અને એ છે ટ્રાઇકોડર્મા. એટલે આપણો આન્સર આવશે એ, કે ટ્રાઇકોડર્મા ફૂગ જે છે એનો ઉપયોગ રોગિષ્ઠ પાકની સારવાર માટે જૈવ નિયંત્રક તરીકે કરવામાં આવે છે. ક્વેશ્ચન નંબર 30. કયા સજીવનો સમાવેશ પેસ્ટ તરીકે થાય છે? ફૂગ, કીટક, બેક્ટેરિયા કે તમામ? તો પેસ્ટ તરીકે આપણે બધા જ આપેલા તમામ જ થશે. બધા જ જે છે એ પેસ્ટ તરીકે, કીટકો તરીકે, સૂક્ષ્મજીવો તરીકે એનો સમાવેશ થતો હોય છે. ફૂગ, કીટક અને બેક્ટેરિયા બધાનો જ. ક્વેશ્ચન નંબર 31. કોના દ્વારા બેસિલસ થુરેન્જીએન્સીસ ટોક્ઝિન જનીનને વનસ્પતિમાં દાખલ કરાયું? થુરેન્જીએસીસમાંથી જે વિષકારક જનીન હતું એને વનસ્પતિમાં દાખલ કરવા માટે શાનો ઉપયોગ કરવામાં આવેલો? એનું વિઘટન કરેલું, એનું ટિશ્યુ કલ્ચર એટલે કે પેશી સંવર્ધન કરેલું, એની આથવણ કરેલી કે જનીન ઇજનેરી વિદ્યા દ્વારા? તો આપણો આન્સર આવશે બી, જનીન ઇજનેરી વિદ્યા. જીનેટિક એન્જિનિયરિંગ દ્વારા આ જનીન જે છે એ જનીનને વનસ્પતિની અંદર દાખલ કરવામાં આવેલું. ક્વેશ્ચન નંબર 32. બેસિલસ થુરેન્જીએન્સીસ બેક્ટેરિયાનું ઝેરી દ્રવ્ય પાકને ચૂસતી જીવાતના કયા ભાગમાં જાય? આપણે આગળ જ જોઈ ગયા કયા ભાગમાં જશે? અન્નમાર્ગમાં જાય છે અને જીવાતનો નાશ કરે છે. ક્વેશ્ચન નંબર 33. જૈવ નિયંત્રકો શુષ્ક બીજાણુ સ્વરૂપે પેકેટમાં મળે છે, તેનો ઉપયોગ કેવી રીતે કરાય? તો જૈવ નિયંત્રકો સૂક્ષ્મ બીજાણુ, બરાબર, બેસિલસ થુરેન્જીએન્સીસ જે છે એ આપણને શુષ્ક બીજાણુ સ્વરૂપે પેકેટની અંદર મળે બજારમાં, બરાબર. તો એનો ઉપયોગ કેવી રીતે કરવામાં આવે? એ પાણીમાં ભેળવીને અસરગ્રસ્ત સંવેદનશીલ વનસ્પતિ અને વૃક્ષ પર છંટકાવ કરવામાં આવે. પાણીમાં ભેળવીને અસરગ્રસ્ત અસંવેદનશીલ વનસ્પતિ અને વૃક્ષ પર છંટકાવ કરવામાં આવે. પાણીમાં ભેળવ્યા વગર અસરગ્રસ્ત સંવેદનશીલ વનસ્પતિ અને વૃક્ષ પર છંટકાવ કરવામાં આવે, કે પાણીમાં ભેળ્યા વગર અસરગ્રસ્ત અસંવેદનશીલ વનસ્પતિ અને વૃક્ષ પર છંટકાવ કરવામાં આવે. તો અસંવેદનશીલ વનસ્પતિ પર તો નહીં જ આવશે, આપણા સંવેદનશીલ વનસ્પતિ અને વૃક્ષ પર જ આવે. પરંતુ કેવી રીતે? તો એ બીજાણુ સ્વરૂપે નાના નાના રાઈના દાણા જેવા હોય છે, એટલે એને પાણીમાં ભેળવીને એનો ઉપયોગ કરવામાં આવે. એટલે આપણો આન્સર આવશે એ. ક્વેશ્ચન નંબર 34. બેક્ટેરિયા બેસિલસ થુરેન્જીએન્સીસનો ઉપયોગ શેના નિયંત્રણ માટે કરવામાં આવે? પતંગિયાના ડીંભ, પતંગિયાની ઈયળ, કીટકના ડીંભ કે ઈયળ? તો આપણે આગળ જોયું કે બીટી જે છે એ બેસિલસ થુરેન્જીએન્સીસ એ પતંગિયાની ઈયળના નિયંત્રણ માટે એનો ઉપયોગ કરવામાં આવે છે. ક્વેશ્ચન એટલે આપણો ઓપ્શન આવશે બી, આન્સર પતંગિયાની ઈયળ. ક્વેશ્ચન નંબર 35. બેસિલસ થુરેન્જીએન્સીસ જાતિના બેક્ટેરિયાનો ઉપયોગ શું તૈયાર કરવા માટે થાય છે? જૈવ ખાતર, જૈવ ખનિજીકરણ પ્રક્રિયા, જૈવ યુદ્ધ પ્રક્રિયકો, જૈવ જંતુનાશક વનસ્પતિ? તો જૈવ જંતુનાશક વનસ્પતિ આવશે, કારણ કે એ બેક્ટેરિયામાં જે વિષ હોય છે એ વિષ ધરાવતા જનીનને જીનેટિક એન્જિનિયરિંગ દ્વારા વનસ્પતિમાં દાખલ કરવામાં આવે છે. એના દ્વારા એ જૈવ જંતુનાશક વનસ્પતિનું નિર્માણ થાય છે. ક્વેશ્ચન નંબર 36. એફિડ્સ અને મચ્છરોથી છુટકારો મેળવવા કયા ભૃંગ કીટકોનો ઉપયોગ થાય છે? લેડીબર્ડ, ડીમ, ડ્રેગનફ્લાય કે પછી એ અને સી? લેડીબર્ડ, ડીમ, ડ્રેગનફ્લાય કે એ અને સી? તો અહીંયા ભૃંગ કીટકો તરીકે લેડીબર્ડ અને ડ્રેગનફ્લાયનો સમાવેશ થાય છે. એટલે આપણો આન્સર આવશે ડી, એ અને સી બંને, એટલે કે લેડીબર્ડ અને ડ્રેગનફ્લાય. ક્વેશ્ચન નંબર 37. કૃષિ ક્ષેત્રે પેસ્ટ નિયંત્રણ માટે રાસાયણિક નિયંત્રકોની તુલનામાં જૈવિક નિયંત્રકો કેવા હોય છે? રાસાયણિક નિયંત્રકોમાં આપણને ખબર છે રસાયણોનો ઉપયોગ કરવામાં આવે, જેના દ્વારા પ્રદૂષણ વધે અને આપણા સ્વાસ્થ્યને પણ નુકસાન થાય. જ્યારે જૈવિક નિયંત્રકોમાં સૂક્ષ્મજીવોનો ઉપયોગ કરવામાં આવે, એટલે એના દ્વારા પ્રદૂષણ થતું નથી. તો એ કેવા હોય છે? સ્વપ્રજનનિત પ્રદૂષકો હોય, વધુ ખર્ચાળ છે કે ઝેરી? પ્રદૂષકો તો નથી, એના દ્વારા પ્રદૂષણ નથી થતું. વધુ ખર્ચાળ પણ નથી, સૂક્ષ્મજીવો જ છે, બરાબર, અને ઝેરી પણ નથી. એટલે આપણને આન્સર આવશે સ્વપ્રજનનિત એ. ક્વેશ્ચન નંબર 37માં એ આવશે. હવે આપણે જોઈએ ક્વેશ્ચન નંબર 38.
8. સૂક્ષ્મ સજીવો દ્વારા તૈયાર કરેલી દવાઓનો પાકને નુકસાનકારક ઘટકોના નિયંત્રણ માટે ઉપયોગ કરાય તેને શું કહે છે? સૂક્ષ્મજીવો એટલે જે સૂક્ષ્મજીવો દ્વારા જે તૈયાર કરેલી હોય દવા, બરાબર, એને પાકને નુકસાન કરતા કીટકો સામે નિયંત્રણ કરવા માટે ઉપયોગ કરીએ તેને શું કહેવામાં આવે? તો કૃત્રિમ નિયંત્રણ, રાસાયણિક નિયંત્રણ, જૈવિક નિયંત્રણ કે જીનેટિક એન્જિનિયરિંગ. જીનેટિક એન્જિનિયરિંગમાં તો આપણે જનીનનું ટ્રાન્સપ્લાન્ટ કરીએ એટલે એ તો નહીં આવશે. રાસાયણિક નિયંત્રણમાં રસાયણનો ઉપયોગ થાય અને કૃત્રિમ નિયંત્રણ મનુષ્ય દ્વારા તૈયાર કરેલું હોય, જ્યારે જૈવિક નિયંત્રણ એ સૂક્ષ્મજીવો દ્વારા થશે. એટલે આપણો આન્સર આવશે સી. ક્વેશ્ચન નંબર 39. નીંદણના નાશ માટે શું વપરાય છે? વેડિસાઇડ્સ, ઇન્સેક્ટિસાઇડ્સ, એ અને બી બંને કે એક પણ નહીં? તો આપણને ખબર છે ઇન્સેક્ટિસાઇડ એટલે શું છે? કીટનાશકો છે, એટલે વેડિસાઇડ્સ આવશે. હવે આપણે અહીંયા આપણું લાસ્ટ ક્વેશ્ચન કર્યો છે. હવે પછીના ક્વેશ્ચન તમારે જાતે પ્રેક્ટિસ માટે છે, તમારે એ પ્રેક્ટિસ કરવાની અને કંઈ નહીં ખ્યાલ આવે તો મને કોન્ટેક્ટ કરવાનો. થેન્ક યુ.